કેમ છો બાલ દોસ્તો? આપણે આપણા તાસની શરૂઆત પ્રાર્થનાથી કરીશું, તો સૌ પ્રાર્થના માટે તૈયાર. પ્રાર્થનાના શબ્દો છે ગાયત્રી મંત્ર. ઓમ ભૂર્ભુવઃ સ્વઃ તત્સવિતુર્વરેણ્યં ભર્ગો દેવસ્ય ધીમહિ ધિયો યો ન પ્રચોદયાત. ઓમ શાંતિ શાંતિ શાંતિ. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વિષય વિજ્ઞાન પ્રકરણ 4 કાર્બન અને તેના સંયોજનોના તાસ 12માં આપનું સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, ખાસ મારે તમને એ બાબત સમજાવવાની છે કે ક્રિયાશીલ સમૂહ ઉપરથી, સમૂહના સૂત્ર ઉપરથી આ આવડવું જરૂરી છે, પહેલી શરત છે. પછી એના સમૂહના સૂત્રો ઉપરથી સમૂહના સંયોજનોના અણુસૂત્ર કેમ બને, આણ્વીય સૂત્ર. દાખલા તરીકે આપણે જોઈએ આલ્કોહોલ. ધ્યાન આપજો બરાબર. આલ્કોહોલ છે તેનું સામાન્ય સૂત્ર છે R બોન્ડ OS. તો આ સૂત્ર જે છે R બોન્ડ OS, એમાં R જે છે, R મિથેનથી આપણે બનાવવું છે, તો R ની જગ્યાએ પહેલા CH3 લાગશે, એટલે પહેલું સંયોજન બન્યું CH3OS, જેને આપણે નામ આપ્યું છે મિથેનોલ. જોતા જજો. બીજું સંયોજનમાં CH3 લાગેલું જોઈએ, એક CH2 વધી, એટલે બીજું સંયોજન બને CH3CH2OS, જેને આપણે કહીએ છીએ ઇથેનોલ. જેને બીજી રીત લખવાની છે C2, આ C ગણવાના, 2 C ને S5, C2S5OS. પછી ફરી પાછા CH2 લાગે, તો હું બન્યું જુઓ તો CH3 CH2 CH2OS, એટલે હું બન્યું પ્રોપેનોલ. 3 C છે એટલે પ્રોપેનોલ. જેને લખવું હોય તો C3S7. નિયમ આપણો શરૂ જ રહેશે, C1 વધે S2 વધે, C3S7OS. તો આ રીતે હવે અહીં CH2 વધારતા આગળના સંયોજનો બનતા જાય. આ એક સિસ્ટમ તમને આવડવી જોઈએ. આથી આલ્કોહોલને લઈને વાત. હવે આપણે એમાં આગળ લઈએ. આલ્કોહોલ પછી આલ્ડીહાઇડ લઈએ. આલ્કોહોલ પછી આલ્ડીહાઇડ જોઈજો. આવડે એટલે ફરી વાર આનું રિવિઝન કરું છું. જેનું આમ સામાન્ય સૂત્ર R બોન્ડ CSO, પણ વાસ્તવમાં એ નથી. વાસ્તવમાં એનું આ રીતનું છે, C બોન્ડ O, અહીંયા એક જગ્યાએ S અને એક જગ્યાએ R. આ એનું વાસ્તવિક સૂત્ર છે, બંધારણીય સૂત્ર, ક્રિયાશીલ સમૂહનું સૂત્ર. તો આ ક્રિયાશીલ સમૂહનું જે સૂત્ર છે એમાં વાસ્તવમાં તો અહીંયા CH3, એટલે અહીંયા R ની જગ્યાએ તમે CH3 મૂકો એટલે 2 C વાળા સંયોજનથી શરૂ થાય. પણ એમાં એક અપવાદ છે, પહેલા સંયોજન માટે અપવાદ છે કે ના ખાલી S આવે, એટલે આ ત્રણેયને એક હારે લખવાના CSO ના રૂપમાં. આમ તો S ને આગળ લખવો પડે, એટલે પહેલું બન્યું SCSO, જેનું નામ છે મિથેનોલ. હવે અહીંયા શું લાગે, CH3 લાગે, એટલે સંયોજનનું અણુસૂત્ર શું બને, CH3. આ ત્રણેયને ભેગા લખવાના, CSO એટલે 2 C છે, એટલે ઇથેનોલ. હવે CH3 પછી CH2 લાગ્યું, એટલે અહીં સૂત્ર શું બને, CH3 CH2 CSO, એટલે એ બને પ્રોપેનોલ. 3 C. હજી અહીં CH2 પછી CH2 વધારતા જવાનું, એટલે CH3 CH2 CH2 CSO, એટલે શું બન્યું, બ્યુટેનોલ. તો આ રીતે આલ્ડીહાઇડ સમૂહના સંયોજનો બને. જેને બીજી રીત બતાવવાની, બીજી રીત તો ભાઈ આ બે તો એમનામ જ રહે, પણ અહીંયા આ બે છે ને ધ્યાનમાં લઈને એક C અને આ બીજો C, એટલે C2 S3 ને 2 S5 CSO. અહીંયા એક C 2 C 3 C, એટલે શું બનશે C3 S3 ને 2 5 ને 2 7 S7 CSO. તો આ બે અલગ અલગ રીતે લખી શકાય, પણ કેમ આ સૂત્રો ઉપરથી આ બને એને ખાસ ધ્યાનમાં લેવાનું છે. આના ઉપરથી એનું બંધારણીય સૂત્ર બને, તો આ બધાનું બંધારણીય સૂત્ર પણ બને. દાખલા તરીકે આ છે, આ યાદ હોય તો બંધારણીય સૂત્ર સરળતાથી યાદ રહે. હવે આ સંયોજન છે, એમાં C બોન્ડ O બોન્ડ S, અથવા તો આમ આપણે આમ લખીએ છીએ S, અહીંયા આ S આવી ગયો. હવે આનું બનાવવું છે ઇથેનોલનું, તો એનું શું બનશે, C D બોન્ડ O
હવે અહીંયા એક જગ્યાએ S કમ્પલસરી, અહીંયા CS3 છે તો C ની ફરતા 3 S તમે મૂકી શકો આ રીતે. એ જ રીતે આનું વિચારો, પણ આ આવડવું જોઈએ. આના ઉપરથી બને એ ખબર પડવી જોઈએ. એટલે ફરીવાર એના રિવિઝનમાં મેં એને લીધું છે. આગળ આવીએ. આલ્ડીહાઇડ પછી કીટોન આવે. આલ્ડીહાઇડ પછી કીટોન જેનું સામાન્ય સૂત્ર છે C D bond O. અહીં બે બાજુ R એટલે એક બાજુ R અને એક બાજુ R ડેશ અલગ પડે એ માટે. હવે R આવે ને નાનામાં નાનો આલ્કલી સમૂહ CS3 આવે, એથી પછી મોટો થતો જાય. તો હવે બે જગ્યાએ CS3 લખવાના, બે જગ્યાએ R ની જગ્યાએ CS3 એટલે 3 C વાળું સંયોજન થયું એટલે પ્રોપેનોન, જેનું અણુસૂત્ર થયું CS3COCS3. હવે એક જગ્યાએ CS2 વધારે એટલે એ બન્યું 4 C થયા, 1 2 3 ને 4 એટલે એ બન્યું બ્યુટેનોન, જેનું અણુસૂત્ર થયું CS3CS2COCS3. આ જ રીતે પેન્ટેનોન, હેક્ઝેનોન આગળ બનતું જાય. પણ આના ઉપરથી કેમ બને મહત્વની વસ્તુ છે. આનું તમને બંધારણીય સૂત્ર આપવાનું કે આનું પ્રોપેનોનનું, તો આ પહેલા આવે C D bond O, અહીંયા CS3 અને અહીંયા CS3 છે. ત્યાં તમારે જે હાઇડ્રોજનને છૂટા પાડવા તો 3 વહેંચી દો. અહીંયા પણ તમારે હાઇડ્રોજનને છૂટા પાડવા તો 3 આ રીતે આપી દો. તો આ રીતેનું બંધારણીય સૂત્ર આના ઉપરથી બની શકે. આવડતું હોય તો ખ્યાલ આવે ક્યાં દ્વિબોન્ડ આવે. આગળ કામ લાગશે દ્વિબોન્ડ ક્યાં આવે યાદ હોવું. ત્યાર પછી આગળનો ક્રિયાશીલ સમૂહ જે આપણે જોયો હતો કાર્બોક્સિલિક એસિડ. તો કાર્બોક્સિલિક એસિડ પણ આ જ રીતે C D bond O, અહીં બે, એક જગ્યાએ R અને એક જગ્યાએ OS. તો યાદ રાખજો કે આ ત્રણેયમાં આ સામાન્ય છે. નાનો એક ફેરફાર થાય કે આલ્ડીહાઇડમાં અહીંયા S આવે, કાર્બોક્સિલિક એસિડમાં અહીંયા OS આવે અને કીટોનમાં બે જગ્યાએ R આવે. હવે આને ભેગું લખાય એટલે આપણે એનું સામાન્ય સૂત્ર આમ લખી શકીએ ભાઈ R bond COOS. પણ એ તમને ખબર હોવી જોઈએ કે R bond COOS એટલે એ આ છે C D bond O અને એક બંધ OS આ છે, એ ખબર હોવી જોઈએ. જોજો બરાબર. હવે એનો પણ એ રીતે જુઓ તમે તો પેલા R એટલે આલ્કિલ સમૂહ CS3 આવે ખરેખર તો R એટલે, પણ પહેલું અપવાદ છે કે ત્યાં S જ આવે છે એટલે આ S ને COOS એટલે એનું અણુસૂત્ર બને SCOOS, જેને મિથેનોઇક એસિડ કહેવામાં આવે. મિથેનોઇક એસિડ. હવે શરૂ થાય CS3 નાના આલ્કિલ સમૂહથી એટલે 2C એટલે CS3 COOS એટલે બને ઇથેનોઇક એસિડ. હવે CS3 પછી CS2 લાગે એટલે CS3 CS2 COOS એટલે બને પ્રોપેનોઇક એસિડ. ફરી પાછું CS2 વધતું જાય એટલે અહીં સૂત્ર બને CS3 CS2 COOS 1 2 3 ને 4 C એટલે બ્યુટેનોઇક એસિડ. તો આ રીતે આખું સંયોજન ના સૂત્રો બનતા જાય, નામકરણ આગળ હાલતું જાય, જેની ચર્ચા કરી ગયા હતા. અને બીજી રીતે બતાવવું હોય અને અહીં સુધી તો નહીં બતાવી શકાય, પણ આને તો 1C 2C 3C છે પણ એ સમૂહમાં આવી ગયેલો છે એટલે આપણે લખશું C2S5 COOS. અહીંયા C1 2 3 એટલે C3S7 COOS. આમાં કંઈક બધે કોમન તમને બતાતું હશે, જોઈજો બધામાં. તો આ રીતે તમને આના પરથી આના સૂત્ર બનાવતા આવડવું જોઈએ. એના નામમાં પ્રત્યેક પૂરક વિશે ખ્યાલ હોવો જોઈએ એટલે નામકરણ પણ તમને આવડવું જોઈએ. તો ખાલી આના આધારે તમને ઘણા બધા સંયોજનો મળશે. તો વિદ્યાર્થી મિત્રો, આ થઈ ઓક્સિજન યુક્ત વિષમ પરમાણુ ઓક્સિજન હતું, એના આધારે જે 4 ક્રિયાશીલ સમૂહ હતા એની વાત. હવે આપણે હેલોજન ક્રિયાશીલ સમૂહને લઈએ છીએ. હેલોજન જેમાં Cl હોય તો ક્લોરો પૂર્વક લાગે, અત્યાર સુધી પ્રત્યય લાગતા હતા.
ચારે ચાર ઓક્સિજન ક્રિયાશીલ સમૂહ જોયા ઓક્સિજનયુક્ત, એમાં પ્રત્યય લાગતા. આમાં પૂર્વક લાગશે. પ્રત્યય અને પૂર્વક વિશે જાણો છો કે પૂર્વક આગળ લાગે, પ્રત્યય પાછળ લાગે, નામની પાછળ. ઇથેનોલ, મિથેનોલ, તો ઓલ પાછળ લાગતું થાય, આમાં આગળ લાગશે. જો આમાં પણ આલ્કોહોલની જેમ જ થાય. આલ્કોહોલમાં કેમ આમ થતું હતું, જો ભાઈ CH4 હતું તો CH3OS લાગતું હતું, એક હાઇડ્રોજનનું વિસ્થાપન OS વડે થતું. તો અહીંયા શું થશે, CH4 ની જગ્યાએ શું થશે, CH3Cl. Br હશે તો CH3Br. 17મો સમૂહ, આવર્ત કોષ્ટકનો જે 17મો સમૂહ છે હેલોજન સમૂહ, એના તત્વો એક એક હાઇડ્રોજનનું વિસ્થાપન કરીને આગળ શૃંખલા આગળ હાંકે, એક હાઇડ્રોજનનું વિસ્થાપન એના વડે થાય. તો એ રીતે આપણે જોઈએ. એનું નામ શું બને, આનું નામ તો ક્લોરો આગળ લાગે, પૂર્વક છે, ક્લોરોમિથેન. ક્લોરોમિથેન. આનું નામ બ્રોમોમિથેન. બ્રોમોમિથેન. તો એ જ રીતે આગળ જોતા જજો. આપણે અહીં નામ દેવું છે કે ભાઈ ક્લોરોમિથેનમાંથી ક્લોરોમિથેન થાય, પછી ઇથેનમાંથી ક્લોરોઇથેન થાય, ક્લોરોઇથેન. જોજો ક્લોરો, તો આગળ ક્લોરોમિથેન, ક્લોરોઇથેન, એની જેમ બનશે ક્લોરોપ્રોપેન. જોતા જજો નામ. આગળ બનશે ક્લોરોબ્યુટેન. બધાને પૂર્વક તરીકે ક્લોરો લાગશે. પછી ક્લોરોપેન્ટેન. એનું સૂત્ર આપવું તો અહીં જે આપ્યું છે એની જેમ તમે જોઈ શકશો કે 4 હાઇડ્રોજન છે, એમાં એક હાઇડ્રોજનનું વિસ્થાપન Cl વડે થાય, એટલે CH3Cl. હવે અહીંયા કાર્બનિનાઇઝ રહેશે, હાઇડ્રોજન 6 ની જગ્યાએ 5 થઈ જશે Cl. અહીંયા કાર્બનિનાઇઝ રહેશે એટલે C3, હાઇડ્રોજન 8 ની જગ્યાએ 7 થઈ જશે અને Cl લાગશે. અહીંયા કાર્બનિનાઇઝ રહેશે એટલે C4, હાઇડ્રોજન 10 છે 9 થઈ જશે અને Cl. પછી અહીંયા કાર્બનિનાઇઝ રહેશે એટલે C5, હાઇડ્રોજન 12 છે 11 થશે અને Cl. આ રીતે બનશે. હવે આગળ હાલો. આ તે ક્લોરીનની જગ્યાએ બ્રોમિન લાગે. હા, તેનો પૂરો કાંઈ લખ્યો છે, શું નામ બને, બ્રોમોમિથેન. જોજો બ્રોમોમિથેન. પછી બ્રોમોઇથેન. જોતા જજો. પછી આગળ બ્રોમોપ્રોપેન. હવે તમે સમજી જશો કઈ રીતે નામ આવે છે, અને અણુસૂત્ર પણ તમે એના આધારે સમજી શકશો. આને અને આની બેયની મદદથી ખ્યાલ આવશે કે ભાઈ CS4 છે એની જગ્યાએ 3, અહીંયા એનું રહે, Cl ની જગ્યાએ Br લાગે. હવે C2S5 Br, અહીંયા C3S7 Br. આગળ આનું લખવું આપણે, માની લો આનું C5S11 Br. તો આ રીતે બધા જ ક્રિયાશીલ સમૂહમાં આવી રીતે કંઈક ને કંઈક નામકરણમાં સમાન પ્રત્યય કે પૂર્વક લાગતા હોય, અને અણુસૂત્રમાં એક સરખી રીતે થતું હોય કે ભાઈ અહીં ક્લોરીન કે બ્રોમિન વડે એક હાઇડ્રોજનનું વિસ્થાપન થાય, તો એ જ રીતે પછી બધામાં એ રીતે થતું છે. મિથેનમાંથી 1 જાય એટલે 3 રહે, આમાં 6 માં 1 જાય એટલે 5 રહે, 8 માં 1 જાય એટલે 7 રહે. તો એ રીતે થતું હોય, અને એ રીતે બધા નવા સૂત્રો બનતા હોય. ફરીવાર આ રીતે તમને આ ક્રિયાશીલ સમૂહનું સામાન્ય સૂત્ર ઉપરથી એનું આ સૂત્ર બનાવતા આવડવું જોઈએ. આના બધાના સામાન્ય સૂત્ર બની જાય. કેવું જોઈજો, તમને એમ કે આનો સામાન્ય સૂત્ર બનાવો તો શું બને, CnH2n +1 હેલોજન. હેલોજનનું તત્વ એટલે કે Cr Br 2 માં લે. તમને એમ કે આલ્કોહોલનું બનાવો તો CnH2n +1 OS. આલ્કેનમાં જેમ તમે ગોઠવતા થાય એમ આમાં પણ ગોઠવાઈ શકે. એટલી બાબતને આપ ધ્યાનથી જોઈજો. આગળ હવે આપણે સમાનધર્મી શ્રેણીઓ, જે તમારી સમક્ષ અત્યાર સુધીમાં 5 ક્રિયાશીલ સમૂહની શ્રેણી અને 3 આલ્કેનની શ્રેણી લખી. આ બધી જે શ્રેણીઓ છે એ સમાનધર્મી શ્રેણી છે. તો આ સમાનધર્મી શ્રેણી કોને કહેવાય અને એની લાક્ષણિકતાઓ શું છે એના ઉપર આપણે જોવા જઈ રહ્યા છીએ. તમે આને ખાસ જોઈ લો, પછી આપણે એના તરફ જઈએ. ફરીવાર કોષ્ટક બનાવતા સમજીને આવડવું જોઈએ.
આ પહેલી શરત છે. ખાલી કોષ્ટકથી આ 2 બની ગયા પૂરતું નથી થતું. આનું બંધારણીય સૂત્ર તમને આવડવું જોઈએ. જો આનું બંધારણીય સૂત્ર કેમ થાય? આ છે એનું બંધારણીય સૂત્ર એમ થાય સી ની ફરતા 4 બંધ એચ એચ એસ, આ 3 એચ અને એક બાજુ સી. આ રીતનું પણ તમને આવડવું જોઈએ. એટલે સમજીને તૈયારી કરો તો વર્ગમાં જ તૈયાર થઈ જાય, ઘરે ખાસ કરવું પડે નહીં. તો વિદ્યાર્થી મિત્રો, ખૂબ અગત્યનો પોઈન્ટ અત્યારે તમે જોઈ રહ્યા છો. આ બધું આગળ જઈને ખૂબ કામ લાગવાનું છે. એટલે મારી ખાસ વિનંતી છે કે તમે આને એટલું સારી રીતે અત્યારથી જ તૈયાર કરો કે આગળ જઈને જ્યારે આવે ત્યારે તમને સારામાં સારી રીતે આવડતું હોય. તો હવે આપણે આગળ જે બધી શ્રેણીઓ જોઈ એ સમાનધર્મી શ્રેણી છે. પણ એને શું કામ સમાનધર્મી શ્રેણી કહેવાય? એની કઈ કઈ લાક્ષણિકતાઓ છે કે એને સમાનધર્મી શ્રેણી કહેવાય? તો એ બાબતને સમજીએ. મેં તમારી સમક્ષ સમાનધર્મી શ્રેણી લખી છે: આલ્કેન, આલ્કીન, આલ્કાઇલ, આલ્કોહોલ ને આલ્ડીહાઇડ. બધી એટલે નથી લખી કે જગ્યાના ભાવે લખવી અઘરી હતી. તો સમાનધર્મી શ્રેણી કોને કહેવાય? તો આને જોતા જઈજો. હું જે લખું છું વ્યાખ્યાની જોજો. 2 વ્યાખ્યા લખું છું. એક વ્યાખ્યા લખું છું કે ભાઈ કાર્બનિક સંયોજનોની, જોજો, કાર્બનિક સંયોજનોની એવી શ્રેણી, કાર્બનિક સંયોજનોની એવી શ્રેણી કે જેમાં કાર્બનની શૃંખલાના, જોજો, કાર્બનિક સંયોજનોની એવી શ્રેણી કે જેમાં કાર્બનની શૃંખલાના હાઇડ્રોજનનું વિસ્થાપન અથવા તો કાર્બનની શૃંખલામાં રહેલા, જોજો, કાર્બનની શૃંખલામાં રહેલા કાર્બનિક સંયોજનોની એવી શ્રેણી કે જેમાં કાર્બનની શૃંખલામાં રહેલા હાઇડ્રોજનનું વિસ્થાપન સમાન ક્રિયાશીલ સમૂહ વડે થતું હોય તેને સમાનધર્મી શ્રેણી કહે છે. આને ખાલી ગોખવાનો પ્રયત્ન નહીં કરતા. અહીંયા લખ્યું છે એમાં જો બધામાં સમાન ક્રિયાશીલ સમૂહ વડે હાઇડ્રોજનનું વિસ્થાપન છું. જોતા જજો. એટલે એ શ્રેણી થઈ. હમણાં એની લાક્ષણિકતા લખી છે એટલે તમને વધારે ખ્યાલ આવશે. તો ભાઈ કાર્બનિક સંયોજન, આ કાર્બનિક સંયોજન છે એની એવી શ્રેણી છે કે જેમાં કાર્બનની શૃંખલામાં રહેલા હાઇડ્રોજન, અહીં જો 3, 5, 7, 9, 11 હાઇડ્રોજન રહેલા છે. આ હાઇડ્રોજનનું વિસ્થાપન સમાન ક્રિયાશીલ સમૂહ વડે થયું હોય. સમાન. તો આવી જે શ્રેણી છે એને સમાનધર્મી શ્રેણી કહે છે. બીજી એક વ્યાખ્યા છે એની કે ભાઈ કાર્બનિક સંયોજનોની એવી શ્રેણી, જોઈજો, કે જેમાંના ક્રમિક સભ્યોના આણ્વિક સૂત્રમાં, શું કે છે, જો, કાર્બનિક સંયોજનોની એવી શ્રેણી કે જેમાંના ક્રમિક સભ્યો એટલે મિથેનોલ પછી ઇથેનોલ એમ ક્રમિક લેવાનું, ઇથેનોલ પછી પ્રોપેનોલ એમ ક્રમિક લેવાનું. ક્રમિક સભ્યોના આણ્વિક સૂત્રમાં CS2 જેટલો કાર્બન અને હાઇડ્રોજન પરમાણુની સંખ્યાનો ચોક્કસ તફાવત રહેલો હોય તેવી શ્રેણીને સમાનધર્મી શ્રેણી કહે છે. તેવી શ્રેણીને સમાનધર્મી શ્રેણી કહે છે. જોતા જાઓ. અહીં લો તમે સી કેટલા, C1 હાઇડ્રોજન 3 ને 1 4. તો અહીંયા આ સંયોજનમાં જોઈજો C બરાબર 1 છે, S બરાબર 4 છે. હવે આમાં જુઓ C2 એટલે C બરાબર 2 છે,
હાઇડ્રોજન 5 ને 1 6 છે. તો અહીંયા કેટલા આ બેમાં C1 વધ્યો ને S2 વધ્યા એટલે CS2 નો તફાવત છો. હવે આ લો જો C કેટલા છે 3 અને S 7 ને 1 8. તો આ બેમાં જો CS2 નો જેટલો તફાવત છો કોઈ પણ માં જોઈ લો. આમાં જોઈ લો, આમાં કોઈ પણ માં જોઈ લો. C2 અને 3 એટલે 1 C વધ્યા જોજો અને S2 અને 4 એટલે 2 વધ્યા CS2 નો તફાવત. તો આ રીતે આ જે શ્રેણી છે એની આ વ્યાખ્યા છે કે ભાઈ કાર્બનિક સંયોજનોની એવી શ્રેણી કે જેમાં કાર્બનની શૃંખલામાં રહેલા કાર્બનની શૃંખલા કહેવાય હાઇડ્રોજનનું વિસ્થાપન સમાન ક્રિયાશીલ સમૂહ વડે છું હોય તો એને સમાનધર્મી શ્રેણી કહેવાય. બીજી વ્યાખ્યા છે જે જૂની સોંપણી પ્રમાણેની છે કે ભાઈ કાર્બનિક સંયોજનોની એવી શ્રેણી કે જેમાંના ક્રમિક સભ્યો એટલે સમજો કે આ બે ક્રમિક કહેવાય. પછી આનો તફાવત નહીં જોવાનો. બે ક્રમિકનો જોતા ગમે ક્રમિકનો જોઈ શકો પણ બે ક્રમિક લેવાના. આ બે લઈ શકો જોશે C4 C5 S9 S11 OS તો સબાન છે તો 5 4 ને 5 એટલે 1 વધ્યો 9 ને 11 એટલે 2 વધ્યા CS2 નો તફાવત રહેલો હોય. તો આ રીતે સમાનધર્મી શ્રેણી છે એ આવી. હવે આગળ જોઈએ સમાનધર્મી શ્રેણીની લાક્ષણિકતા. સમાનધર્મી શ્રેણીની લાક્ષણિકતાઓ તો 5-6 લાક્ષણિકતાઓ સમાનધર્મી શ્રેણી ધરાવે. પહેલી લાક્ષણિકતા છે કે ક્રમિક સભ્યો વચ્ચે CS2 નો તફાવત જોવા મળે. તો આપણે ટૂંકમાં લખી શકીએ ભાઈ સમાનધર્મી શ્રેણીના ક્રમિક સભ્યો વચ્ચે તમારે આખો મુદ્દો લખવાનો છે. તમારે હું ટૂંકમાં લખવાનું નથી. તમારે એમ લખવાનું ભાઈ સમાનધર્મી શ્રેણીના ક્રમિક સભ્યો વચ્ચે તેમના આણ્વિક સૂત્રમાં ક્રમિક સભ્યોના આણ્વિક સૂત્રમાં એમ લખીએ આપણે ક્રમિક સભ્યોના આણ્વિક સૂત્રોમાં જોજો આણ્વિક સૂત્રોમાં CS2 જેટલો તફાવત રહેલો હોય છે. બીજું આણ્વિક સૂત્રમાં CS2 જેટલો તફાવત રહેલો. બીજું ક્રમિક સભ્યોના આણ્વિક દળમાં સૌદ U જેટલો તફાવત રહેલો હોય. કઈ રીતે સૌદ U? તો મિથેન છે જોજો મિથેન CS4 એનો આણ્વિક દળ શોધવું હોય તો આણ્વિક દળ કાર્બનનું 12 અને હાઇડ્રોજનનું 1 પણ 4 નું 4 એટલે આમ ગણો તેમ ગણી શકાય ભાઈ 1 ગુણ્યા 4 એટલે 4 એકા 4 ને 12 16. હવે ઇથેન લો ઇથેન એટલે C2S6 તો કાર્બનનું 12 દુ 24 2 12 1 કાર્બનનું 12 તો 2 કાર્બનનું 24 વત્તા 6 હાઇડ્રોજનનું 6 એટલે કેટલું છે 30. તફાવતમાં આપો સૌદ. હવે પ્રોપેન લો પ્રોપેન C3S8 તો 12 36 કાર્બનનું આણ્વિક દળ 36 3 કાર્બન છે એટલે વત્તા 8 એટલે 36 ને 8 કેટલા થાય 44. તફાવત લો સૌદ. કોઈ પણ નો લેવામાંથી કોઈ પણ નું લો સૌદ U નો તફાવત તમને મળશે. બે સભ્યો છે ક્રમિક સભ્યો છે સૌદ U આણ્વિક દળનો એકમ છે તો સૌદ U જેટલો તફાવત રહેશે. પહેલી લાક્ષણિકતા કે ભાઈ ક્રમિક સભ્યોના આણ્વિક સૂત્રોમાં CS2 જેટલો તફાવત રહેલો હોય એ પણ તમે આમાં માપી શકો. એટલા માટે જ તમારી સમક્ષ પહેલા લખી છે કે તમે એને જોઈ શકો જાણી શકો. પછી એના ક્રમિક સભ્યોના આણ્વિક દળમાં સૌદ U જેટલો તફાવત રહેલો હોય. પછી ત્રીજું કે ભાઈ સમાનધર્મી શ્રેણીના દરેક સભ્યોને સામાન્ય સૂત્રથી દર્શાવી શકાય. તો દરેક સભ્યોને સામાન્ય સૂત્રથી દર્શાવી શકાય. ઉદાહરણ તરીકે આલ્કેન છે તો આલ્કેનનું શું બને CN H2N + 2. આલ્કોહોલ છે જોજો આલ્કોહોલ તો શું બને CN H2N + 1 OS. બધાના કોઈને કોઈ સામાન્ય સૂત્ર હોય જ તે શ્રેણી હોય એટલે એને સામાન્ય સૂત્ર હોય. તો પહેલામાં CS2 નો તફાવત પછી સૌદ U આ શબ્દો યાદ રાખવાના. જો થિયરિકલ પ્રશ્ન યાદ રાખવા માટેના મેન સાયુરૂપ શબ્દો યાદ રાખવાના. પછી સામાન્ય સૂત્ર આવા જે સાયુરૂપ શબ્દો તમે યાદ રાખો એટલે તમને મુદ્દા યાદ છે એ રહી જાય. આગળ ચોથી લાક્ષણિકતા જોઈએ આપણે તો ભાઈ
સામાન્ય સૂત્ર દર્શાવે દરેક સભ્ય જોજો દરેક સભ્યના નામકરણમાં સમાન પૂર્વક અથવા પ્રત્યય લાગે છે સમાન લાગે ઉદાહરણ તરીકે હેલોજનમાં Cl હોય તો દરેક સભ્યને જોજો દરેક સભ્યને શું લાગે છે ક્લોરો લાગે ક્લોરો પૂર્વક લાગે પ્રત્યયના રૂપમાં જોવે તો મિથેનોલ એ રીતનો પ્રત્યય લાગે બધાને આગળ નું જોઈ લો તો અહીંયા આપણે યાદ રાખીશું સમાન પૂર્વક લાગે સમાન પૂર્વક અથવા પ્રત્યય લાગે છે હવે આગળ જોઈ લો દરેક સભ્યનો ક્રિયાશીલ સમૂહ જોઈજો દરેક સભ્યનો ક્રિયાશીલ સમૂહ સમાન હોય દરેક સભ્યનો ક્રિયાશીલ સમૂહ સમાન હોય તેથી રાસાયણિક પ્રક્રિયા પણ સમાન થાય કારણ કે રાસાયણિક પ્રક્રિયા ક્રિયાશીલ સમૂહના આધારે થાય રાસાયણિક પ્રક્રિયા પણ સમાન હોય દરેક સભ્યનો ક્રિયાશીલ સમૂહ સમાન હોય તેથી રાસાયણિક પ્રક્રિયા પણ એની સમાન થાય આગળ છઠ્ઠું આણ્વિક દળ વધે આણ્વિક દળ વધવાનું ને આપણે જોયું હતું આના કરતા આનું વધ્યું આનું કેટલું મળ્યું હતું 16 આનું 30 આનું 44 તો આણ્વિક દળ વધે તેમ ભૌતિક ગુણધર્મોમાં ક્રમબદ્ધતા જોવા મળે જેમ કે આણ્વિક દળ વધે એમ ગલનબિંદુ અને ઉત્કલન બિંદુ પણ વધે દ્રાવ્યતામાં ફેરફાર થાય તો આ બધા ભૌતિક ગુણધર્મો છે ગલનબિંદુ ઉત્કલન બિંદુ દ્રાવ્યતા એમાં ક્રમબદ્ધતા જોવા મળે વધે તો વધે ઘટે તો ઘટે તો આ રીતે સમાનધર્મી શ્રેણી છે એની લાક્ષણિકતાઓ તમારી સમક્ષ રજૂ કરી ફરીવાર આ બધી સમાનધર્મી શ્રેણી છે જે આમાં લખી નથી એ પણ સમાનધર્મી શ્રેણી છે એની વ્યાખ્યા જોઈ લો કે કાર્બનિક સંયોજનોની એવી શ્રેણી કે જેમાં કાર્બનની શૃંખલામાં રહેલા હાઇડ્રોજનનું વિસ્થાપન સમાન ક્રિયાશીલ સમૂહ વડે થાય જોશો એટલે ખ્યાલ આવશે તો એવી શ્રેણીને સમાનધર્મી શ્રેણી કહેવાય બીજું CS2 નો તફાવત આ બધામાં જોવા મળશે બે ક્રમિક સભ્યો વચ્ચે CS2 નો તફાવત જોવા મળે અને સમાનધર્મી શ્રેણી કહેવાય એની લાક્ષણિકતા એમાં બે આવી ગયું CS2 નો તફાવત સૌદ યુ આણ્વિક દળમાં તફાવત સામાન્ય સૂત્રથી દર્શાવે સમાન પૂર્વક અથવા પ્રત્યય લાગે સમાન ક્રિયાશીલ સમૂહ હોય જો જેના ક્રિયાશીલ સમૂહ છે એ સમાન હોય ક્રિયાશીલ સમૂહ સમાન હોય એટલે રાસાયણિક પ્રક્રિયા પણ સમાન હોય ભૌતિક ગુણધર્મોમાં ક્રમબદ્ધતા જોવા મળે આણ્વિક દળ વધે એ પ્રમાણે ઉદાહરણ તરીકે ગલન બિંદુ અને ઉત્કલન બિંદુ વધે આણ્વિક દળ વધે તો ગલન બિંદુ અને ઉત્કલન બિંદુ વધે અહીંયા ખાસ ઘણા બધા ટ્વિસ્ટેડ પ્રશ્નો બની શકે છે નેક્સ્ટ તાસમાં આપણે જોઈશું કે તમને આ ત્રણ સંયોજનો આપી દે આ ચાર આપી દે કે કોનું ગલન બિંદુ અને ઉત્કલન બિંદુ વધુ તો આણ્વિક દળ વધે એનું ગલન બિંદુ અને ઉત્કલન બિંદુ વધે બધા કોનું ઓછું તો એ પણ એના આધારે આણ્વિક દળ ઓછું એનું ગલન બિંદુ અને ઉત્કલન બિંદુ ઓછું તો એ બાબતની તમને ખ્યાલ હોવો જોઈએ કેવા પ્રશ્નો બને એની સમજણ પણ તમને થવી જોઈએ આગળ આપણે આનું ગૃહ કાર્ય નોંધીએ પહેલા થોડુંક તમે આ જોઈ લો પછી ગૃહ કાર્યમાં આપણે ઉતરીએ તો વિદ્યાર્થી મિત્રો તાસ 12 સમાનધર્મી શ્રેણી જે જોયું આપણે આ સમાનધર્મી શ્રેણીમાંથી ઘણા બધા ટ્વિસ્ટેડ પ્રશ્નો બને છે ફરીવાર એના આણ્વિક દળને લઈને એના તફાવતને લઈને એના ગલન બિંદુ ઉત્કલન બિંદુને લઈને એની દ્રાવ્યતાને લઈને ક્રિયાશીલ સમૂહને લઈને ઘણા બધા બને તમને પૂછે કે આનું નામ શું આનું કોઈ નામ આપે એનું અણુસૂત્ર શું તમને એમ કે માની લો કે ભાઈ પ્રોપેનાલ આવું નામ આપે પ્રોપેનાલનું આણ્વિક સૂત્ર જણાવો તો પ્રોપેનાલ એટલે તમને ખબર પડવી જોઈએ કે આલ પ્રત્યય લાગ્યો હોય તો આલ્ડીહાઇડ હોય અને પ્રોપેનને લઈને નામ હોય તો કાર્બન 3 હોય તો તમને ખબર પડી જાય કે ભાઈ પ્રોપેનાલ જોઈશું આના આધારે પ્રોપેનાલ એટલે CS3 CS2 CSO કારણ કે આલ્ડીહાઇડ સમૂહનું સૂત્ર હશે CSO આગળ 3 કાર્બન કરવાનો છે એક આમ આવી ગયો એટલે 2 બાય કર્યા CS3 CS2 તો આ રીતે આ બાબત છે એ એમાં આવશે
આ તાસનું ગૃહ કાર્યમાં હેલોજન સમૂહનું કોષ્ટક બનાવો, જે આપણે બનાવ્યું થાય. બેનું બનાવો તો વધારે સારું, પણ એકનું તો ખાસ બનાવો. સમાનધર્મી શ્રેણી એટલે શું, તેની લાક્ષણિકતાઓ જણાવો, જે પણ બોર્ડમાં આપણે તમને સમજાવ્યું છે. એમાં મેં મુદ્દા ટૂંકમાં લખ્યા હતા, તમારે થોડાક વિસ્તૃત રીતે લખવાનું. અને 8 SW પ્રશ્નો. ફરીવાર આવી શ્રેણીમાંથી ટ્વિસ્ટેડ પ્રશ્નો થઈ શકે છે. જેટલું તમે આને સમજશો એટલું વધારે સારી રીતે તમને આવડશે. ટ્વિસ્ટેડને તમે સોલ્વ કરી શકશો. અને આ શ્રેણીના પ્રશ્નો એવા છે કે જે વર્ગમાં જ તૈયાર થઈ જવા જોઈએ, મોસ્ટ ઓફ 90-95%. કારણ કે વર્ગમાં ન સમજાય તો પછી આમાં ઘેરે પછીથી સમજાતું નથી. આ બાબતનું ધ્યાન રાખી સારી રીતે આ તાસને સમજશો એવી અપેક્ષા સાથે આ તાસને અહીંયા પૂર્ણ કરી.